2025માં કંઈક એવી ફિલ્મો આવે છે કે ગુજરાતી સિનેમાનો નકશો બદલી શકે છે. એવી કઈ ફિલ્મો છે કે ટોપ લેવલમાં આવી શકે છે? મલ્હારની 3 ફિલ્મો તો છે જ, સાથે વોચ લેવલ 2 આ ફિલ્મોની ગણતરી આપણે આમાં નથી લેતા. એ તો એક અલગ હાઇપ છે ફિલ્મની, પણ એવી ફિલ્મો પણ છે જેની હાઇપ બિલકુલ નથી અને આ ફિલ્મો રેકોર્ડ સર્જી શકે છે. ગુજરાતી સિનેમામાં એક અલગ પહેચાન આપી શકે છે. આવનારા 2-3 મહિનામાં એવી 3 ફિલ્મો રિલીઝ થઈ રહી છે કે જે ખરેખર જો એનો કોન્સેપ્ટ સારો નીકળ્યો અને જબરજસ્ત રીતે એને પ્રેઝન્ટેશન થયું આ ફિલ્મોનું, તો એક અલગ લેવલની ફિલ્મ બની શકે છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરવાની છે કે આવનારા 2-3 મહિનામાં કંઈક એવી ફિલ્મો આવે છે જે ખરેખર તમારે જાણવું જરૂરી છે. પહેલી ફિલ્મની વાત કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવનારા દિવસોમાં આ ચેનલ પર એક નવી શરૂઆત સાથે એક ડાયરો આવી રહ્યો છે. ચેનલ પર બધા જ રિવ્યુકારો ભેગા મળીને તમને આ ચેનલ પર જોવા મળશે. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરીને રાખજો, નોટિફિકેશન બેલ ઓન કરી દેજો અને લાઈક પણ વિડીયોને કરતા જજો. 18 એપ્રિલે એક ફિલ્મ આવી રહી છે શસ્ત્ર. આ ફિલ્મનું પોસ્ટર આવ્યું છે અને પોસ્ટર પરથી આપણને દેખાય પણ છે કે આ ફિલ્મ સાયબર ફ્રોડના ઉપર કંઈક બનેલી છે. કર્તવ્ય સાહેબ ડિરેક્ટ કરેલી આ ફિલ્મની અંદર ચેતન ધાણાની, પૂજા જોશી, દીપ વૈદ્ય, હેમેન ત્રિવેદી જેવા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળવાના છે. સાથે આ ફિલ્મનો કોન્સેપ્ટ શું છે હજુ કંઈ સમજમાં નથી આવ્યો કે હજુ કંઈ રિવીલ પણ નથી કરવામાં આવ્યો. પણ જો આ ફિલ્મનો કોન્સેપ્ટ બેસ્ટ નીકળ્યો અને પ્રેઝન્ટેશન ફિલ્મનું જબરજસ્ત નીકળ્યું તો આ ફિલ્મ દર્શકોના મગજ પર આવી થઈ શકે છે અને બોક્સ ઓફિસ પર કમાણી પણ કરી શકે છે. ગયા વર્ષે પણ આવી કંઈક ફિલ્મો આવી હતી જે ધારી નથી છતાં પણ બોક્સ ઓફિસ પર કમાલ કરે છે. એટલે આ વર્ષે આ ફિલ્મ પર જરૂર નજર રહેવાની. બીજી ફિલ્મની વાત કરીએ તો તમને યાદ હશે, હું ઇકબાલ કરીને એક ફિલ્મ આવી હતી. એ પણ ક્રાઇમ સસ્પેન્સ ને ડ્રામા ઉપર આધારિત હતી. બસ એ જ ડિરેક્ટર પલ્લવ પરીખે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે જેનું નામ છે ભ્રમ. ભ્રમ ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી દેસાઈ અને અભિનવ બેંકર જેવા કલાકારો છે. 16 મેના રોજ આ થિયેટરમાં આવી રહી છે. આ ફિલ્મ પણ એક મર્ડર મિસ્ટ્રી ઉપર આધારિત આ ફિલ્મ છે. ગયા વર્ષે આપણે જગત જોઈ, બસ એના જેવો કંઈક કોન્સેપ્ટ હોઈ શકે છે. હજુ કઈ પાત્રો રિવીલ નથી કરવામાં આવ્યા, પણ આ ફિલ્મ પર નજર 100% આપણી રહેવાની. નેક્સ્ટ અને ત્રીજી ફિલ્મની વાત કરું ને તો એનું નામ છે શુભચિંતક, જે 30 મેના રોજ થિયેટરમાં આવી રહી છે. આ ફિલ્મ પર નિસર્ગ વૈદ્યએ ડિરેક્ટ કરી છે. હરિઓમ હરી કદાચ જેને બનાવી છે એ ડિરેક્ટર. આ ફિલ્મ પર નજર 100% રાખવી પડશે, કેમ કે આ ફિલ્મની અંદર પણ સસ્પેન્સ થ્રિલરનો તડકો લાગેલો છે. મરાઠી સુપરસ્ટાર સ્વપ્નિલ જોશી, માનસી પારેખ, દીપ વૈદ્ય અને વિરાટ પટેલ જેવા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળવાના છે. અને માનસી પારેખ તો આપણે ખબર છે જેવા તેવા પ્રોજેક્ટ લઈને આવતા જ નથી. સૌ સૂત્રોએ ગયા વર્ષે જમકુડી આપીને એક અલગ પ્રકારનું લેવલ સેટ કરી લીધું છે, એટલે આ ફિલ્મથી આશા વધી જાય છે. આ ત્રણેય ફિલ્મો ઉપર આપણી નજર 100% રહેવાની છે. પોસ્ટર, ટ્રેલર, ટીઝર આવશે, એના વિશે વાત પણ કરવાની છે આ ચેનલ પર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.